મહાપુરુષોએ ખૂબ પેટ ભરીને ગુરુ ગુણ ગાયા છે, પણ આ આવડું મોટું ખાલું પડ્યું છે એને નટવર પ્રગટ મળે તો સુખ થાય. અખિલ થો વિશ્વમાં બેઠો પણ એમ કહો કોનું દુઃખ જાય. એમ કરધણી સામે આવે તો કઈ ઘા કરવાની મજા આવે, ઘા ક્યાં કરવો, અને ઘા કર્યા વિના એના પછી ખંભો દુખવા મળે ભગવાન. એટલે કોઈક હામાં આવે તો સેટિંગ હરખું આવે. આમ મજા નહીં આવે ને બે હામાં. આ બસ જેને આટલો બધો ખર્ચ કર્યો હશે, અને બાપા ઘણી ફેર કહેતા કે ભાઈ ખર્ચ કર્યો ને એ કોરા રહી જાય તો આ ખર્ચ બધો માથે પડે પછી. એટલે બીજા કદાચ ઝોલા ખાઈ જાય, સૂઈ જાય, આડાવળા થઈ જાય તો ચાલે, પર ગરધણી ઝોલા ખાય કે આડાવળા થાય તો ખરસ માથે પડે ને. એક જૂની કહેવત છે ને, બાપા એનું દ્રષ્ટાંત દેતા કે પેલા ખળાવાળું આવતી, પછી ખળાવાડની અંદર જે ધ્યાન રાખવાવાળા હોય એને જે સિપાઈ કહેવાય ને, રખોપિયો, એ ખળાવાડની અંદર ઝૂંપડી બાંધી અને રે. એમાં ગામમાં આવા દેવજીભાઈ કેમ ભજન રાખ્યા એમ ભજન રાખ્યા, અને ભાઈને ભજનમાં આમંત્રણ આપ્યું એટલે ગયા. પણ ભજનમાં બેઠા, રાગ તાલ મજા આવી, એટલે કે ભાઈ મારે ખળાવાડમાં ભજન કરાવવા છે. કે મંડળી કે ભાઈ આમના ઓલે ક્યારેય ભજન નથી થતા, ના ધાલો બધા જવું જોઈએ ને. એટલે સમય આપ્યો ને બધા ભજનમાં આવ્યા, પણ આ ભજનના એટલા બધા ટેવાયેલા નહીં. અને ભજન વાળાને ભાઈ મોજ જ એટલી કે કેમ આજ ભરચક વાંસળી ભરી છે કે ભાઈ આજ સવારના 4 વગાડી જ દેવા છે. પણ હવે ગરધણીને બહુ ભાવ એટલો બધો નહીં, એટલે 10 સાડા 10 થયા એટલે એને એમ થયું કે આવડા પૂરું ક્યારે કરશે. હવે આપણને નીંદર આવે, એટલે પરાણે 11 તો વાગ્યા. એટલે 11 વાગ્યે ઊભા થઈ ઓસરીની કોરે આવી કે ભાઈ જો આ તપેલીમાં દૂધ છે, ચા ખાંડ છે, તમારે જ્યારે ચા પીવું હોય ત્યારે પીજો, બરાબર. એટલે ગાના તબ ગાના, બાકી જાપા દે કે જાના, બંદે કો નીંદ આતી હે કે. તમારે જ્યાં સુધી ગાવું હોય ત્યાં સુધી ગાયજો, અને પછી જાઓ ત્યારે આ ઝાપલી આડી કરતા જાયજો. અને હું કે હું છું. હવે એવી સ્થિતિ આવે તો ખરસ માથે ન પડે. એટલે જીવન છે ભાઈ, જીવનની અંદર સજાગપણાની જરૂર છે. જાગૃતિ સિવાય સત્સંગ અસર ન કરે. એમ દાદા કહેતા, લાભુ દાદા, કે જીવનની અંદર આ દેહ છે એને 9 દ્વારો કહે છે, કોઈ 10 દ્વાર કહે છે, પણ 9 ઇન્દ્રિયોના દ્વાર રૂપી આની અંદર અત્યારે જે સિસ્ટમ આવી છે, બ્લોક સિસ્ટમ કહેવાય ને મકાનની, કે 2-3 અંદર રૂમ હોય, રસોડું હોય, બધું હોય, પણ
એક જ દરવાજો તમે બહાર બંધ કરો એટલે બધું બંધ થઈ જાય. આ જૂની સિસ્ટમના મકાન કહેવાય, વાંસળીવાળા. આમાં તમારે રૂમે રૂમે તાળું મારવું પડે. પણ બ્લોક સિસ્ટમની અંદર એક જ બારણું બંધ કરો એટલે બધા રૂમ લોક થઈ જાય. એમ આ તો વિજ્ઞાને અત્યારે બનાવ્યું. આ કુદરતે આ બંગલો કેદુનો બનાવ્યો છે. આની અંદર એક જ દરવાજો બંધ થાય એટલે બધી ઇન્દ્રિયો શાંત. આપણને એમ થાય કે ભાઈ આંખો બંધ કરી કરીને એ ધ્યાનથી સાંભળવી છીએ ને, પણ સાંભળતા ન હોય, જોલાત ખાતા હોય. કારણ કે આંખ એક જ દરવાજો એવો છે કે આંખ બંધ થાય એટલે તમારા તમામ દરવાજા બંધ. એટલે દાદા કહેતા ઘણી ફેર કે આમાં જાગૃતિની જરૂર છે. એમ મનુષ્ય દેહ મળ્યો હોય જીવનની અંદર, આ મનુષ્ય દેહથી ખરેખર આપણે શું કાર્ય કરી લેવું છે, આના માટે મહાપુરુષો જગાડે છે કે ભાઈ જાગો. જીવન મળ્યું છે તો આ જીવનમાં કોઈ ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સદગુરુને શરણે જઈ જીવનનું માતમ સમજી લો. મનુષ્ય દેહ મળ્યો એટલે ફાવી જાય એવું નથી, પણ આનો મહિમા શું, મનુષ્ય દેહ મળ્યો શું? કારણ કે મનુષ્ય દેહથી જીવનની અંદર જેને 184 અવતારો કહેવાય છે, એમાંથી મુક્તિ મેળવવાનું કોઈ સાધન હોય તો એક મનુષ્ય અવતાર છે. 84 લાખ યોનિની અંદર કોઈ અવતારમાં તમને મુક્તિનું સાધન પ્રાપ્ત નથી. એટલે જીવનની અંદર આ જ મહત્વ સમજાવનાર કોઈ સંત મળે તો મીરાબાઈ એમ કહેશે કે એવા ભાગ્યરે મળ્યો છે મને આવા મહાપુરુષનો સંગ. કારણ કે જીવનની અંદર લાભુદાતા તો ના સુધી કહેતા કે ભાગ વિના હારી ભેંસ ન મળે તો ભાગ વિના હારા ગુરુ ન મળે. કારણ કે એવા ગુરુ મળવાય ભાગ જોવે, ભાગ વિના એવા સાચા ગુરુ મળતા નથી. પણ કે ભાગ્યરે મળ્યો છે મને એવા સાધુ પુરુષનો સંગ. સાધુ એટલે કબીર સાહેબને કે એક પદમાં આવે, કહે કબીર સુનો ભાઈ સાધુ, કહે કબીર સુનો ભાઈ સાધુ. એટલે આપણને એમ થાય કે તો સાધુને કે આપણને શું કે, પણ સાધુ એટલે મહાપુરુષો એમ કે છે કે મારી વાતને કંઈક તમને સાય આવી હોય ઈ સમજો. સાયદ વગરના જેને બસાયદ હોય એ ભજન સાંભળવા આવે. તમારા ગામમાં કેટલાય છે બહાર ગામથી આવ્યા પણ ગામના નથી આવ્યા, કારણ કે બધા બસાયદમાં હોય. પણ સાધમાં હોય એને આ શબ્દ સમજાય. એટલે ભાગ્યરે મળ્યો છે આવા સાધુ પુરુષનો સંગ, કે જેવા સાધ સુધ જેને છે એને એવા મહાપુરુષનો સંગ ભાગ વિના મળે નહીં. પણ આની પાછળ સમજાવવા માટે મહાપુરુષોએ કીધું કે ભાઈ ધ્યાન બહુ રાખવા જેવું છે. એક એક શબ્દ એક એક શ્વાસાની કિંમત કરી અને જીવન જીવવા જેવું છે. પણ જો સમજાય નહીં તો અર્થનો અનર્થ થઈ જાય. એક જૂના જમાનામાં દાદા એક દ્રષ્ટાંત આપતા કે ભાઈ નાનું એવું ગામ, હવે ગામની અંદર કુંભાર ભગત રે, નાનું એવું રજવાડા જેવું ગામ. હવે એને એક ગધાડું એનું એક નાનું ખોલકું ને માટી બાટી લાવે ને કામ કરે. એમાં ગધાડું મરી ગયું ને ખોલકું એ કર્યું એટલે ધીરે ધીરે મોટું કર્યું. એનું માટી લાવે, સાલકામાં વાસણ નાખીને બહાર ગામ વેચવા જાય.
એની ઉપર કમાણી કરે એટલે અને સ્વાભાવિક છે ને, માણા તમે જુઓ તો ઘીરે કૂતરું પાળ્યું હોય તો કૂતરાને નામ દે, કોઈ મોતી કે ઘણા ઘણા દે, નથી નામ દેતા. તે આને એના ઘરની અંદર બધું રોજી રોટી ઉપર રળે એટલે એનું નામ રળોભાઈ કર્યું કે ભાઈ કાંઈ કંઈ કામ હોય તો અમારે આ રળાભાઈ, રળોભાઈ છે. એમનો થોડોક સમય આવ્યો એટલે ગધાડું ગુજરી ગયું, એટલે એને તો દફનાવી દીધું. પછી હજામની દુકાને જઈ અને મુંડન કરાવી નાખ્યું કુંભાર ભગતે. એકાદ બી થયો અને સવારમાં પોલીસ હારે એને ઓળખાણ બેઠી તે બે બેઠા હશે, એમાં વાત થઈ પોલીસ પટેલે કે ભાઈ આ તમે મુંડન કેમ કરાવ્યું? લે કે તમને ખબર નથી, રળાભાઈ નો વ્યાઈ ગયા. તો પોલીસને એમ કે આ કોઈક મોટો માણસ હશે કે, એટલે કે તો અમને વાતે ન કરાય, તો કે મારે મુંડન કરાવવું પડે કે, એ તો કે કરાવી નખાય ને. તે હજામની દુકાને જઈને એને મુંડન કરાવ્યું, બધું બધું સાફ ચૂપ કરાવી નાખ્યું. ઓફિસે જેવો ઓલા પીએસ સાહેબ કેલા ભાઈ આ શું કે સાહેબ તમને ખબર નથી કે રળોભાઈ વહી ગયા? એટલે કે રળોભાઈ ગયા મને ખબર કેમ નહીં? તો કે મારે કરાવવું પડે. તે કે પીએસ સાહેબે કરાવ્યું. પછી પીએસ સાહેબ જ્યાં ઓફિસે મામલતદાર મોટા અધિકારીઓ હોય કે પણ સાહેબ આ તમે શું કર્યું? એ કે તમને ખબર નથી કે રળોભાઈ વહી ગયા? હવે મોટા મોટા માણસો આવું કરે એટલે તો એને એમ થાય ને પેલા તો કે આ મને કેમ ખબર નહીં? એટલે એને એવું કરી નાખ્યું. પછી ધીરે ધીરે દરબાર પાસે વાત પહોંચી કે ભાઈ આ બધાએ તમે મુંડન કરાયું, તે મોટો માણસ પાછો થયો છે ગુજરી ગયો કે હા બાપુ કે કોણ પાછું થયું? એ કે રળોભાઈ નહીં કે તારા જીનામાં બળ બુદ્ધિ ને તેજ હોય ને એ રાજ કરી શકે, સામાન્ય માણસ રાજ ન કરી શકે. જેનામાં બળ બુદ્ધિ ને તેજ હોય એટલે બુદ્ધિશાળી હતા રાજા. એણે મામલતદારને વાત કરી કે ભાઈ એ તો ઠીક, પણ આ રળોભાઈ કોણ? કે બાપુ મને ક્યાં ખબર છે, એ તો આ પીએસઆઈ ને ખબર છે. વળી પીએસઆઈ ને બોલાયું કે બાપુ આ કે છે કે આ રળોભાઈ, એટલે એ આવેલા પોલીસ કહેતા કે રળોભાઈ વીઆઈ ગયા. પોલીસને બોલાવીને બાપુ કેલા રળોભાઈ કોણ? ભાઈ આ કુંભાર ભગત કહેતા કે રળોભાઈ વહી ગયા. કુંભારને બોલાવવામાં આવ્યા કે ભાઈ આ રળોભાઈ કોણ? કે બાપુ એ મારો ખોલકો. અરે તારી ભલી થાય, એટલે સમજ્યા વગરના બધા ખોલકા હારું મુંડન કરાવો બાપા. આમાં જેવું છે ધર્મની અંદર જો સમજણ ન આવે, બુદ્ધિથી કોઈ વિચાર ન કરે તો મહાપુરુષોએ કીધું કાંઈ અને એનો અર્થ બીજો કરે. એટલે બહુ સમજીને ધર્મ અપનાવવા જેવો છે. એટલે કે છે ભાગ્યે રે મળ્યો છે આવા સાધુ પુરુષનો સંગ, જેને કાંઈક સાધ આવી છે એ આપણને એક શબ્દ આમ સમજાવે કે કોઈની વાદે ધર્મની અંદર સડી ન જાવ, તમને સમજાય એટલું કરવું. લાભુ દાદા એમ કહેતા કોણ કેટલું કરે છે શું કરે છે એની પાછળ બહુ મહેનત ન કરી, તમને સમજાય એટલું હાલો. બીજાને સમજાતું એ પણ હાલે, તમને સમજાય એટલું તમે હાલો. એટલે કે છે સજ્જન પુરુષનો સંગ જો કરીએ તો આવે ભક્તિમાં દો ગુનો રંગ. કારણ કે સંગની બહુ અસર છે ભગવાન. આપણે કહેતા હોય કે ભાઈ સંગ શું કરે? આપણા વડીલો ગઢિયા એમ કહેતા કે ભાઈ કાળિયાની પડખે ધોળિયો બાંધે એને વાન ન આવે પણ કે હાન આવી જાય. એમ સંગ મોટી અસર કરે જીવનમાં. લાભુ દાદા તો અહીંયા સુધી કહેતા કે ભાઈ
મધમાખી હોય, એ મધમાખી એક એક ફૂલ ઉપર જાય, પાંદડે જાય, આવળનું ફૂલ લે, ગુલાબનું લે, મોગરાનું લે, બાવળમાં બે, છેલ્લે છેલ્લે ગારા ઉપર બે. બધાયમાંથી થોડો થોડો રસ ભેગો કરી અને મધપૂડો બનાવે, કારણ કે એનામાં ગુણ ગ્રહણ કરવાની શક્તિ છે એટલે. પણ જો જીવનમાં ગુણ ગ્રહણ કરવાની શક્તિ ન હોય તો દાદાના શબ્દો છે કે ઘીરે બે ગોદરા ઓઢીને સૂઈ જાજો પણ કોઈનો સંગ ન કરતા સોરે સડી. કારણ કે જે તમારામાં થોડો ઘણો ભક્તિને પંથે ભાવ જાગ્યો હોય ને, એ ભાવને પાછો પડે. એટલે કે છે સાધુરે પુરુષનો જો સંગ કરીએ તો આવે દો ગુનો રંગ. ગંગા સતીએ સંગનું કીધું છે કે સંગતું કરો તો પાનબાઈ તમે એવાની કરજો. દરેક મહાપુરુષે સંગત ઉપર બહુ ભાર દીધો છે. પાનબાઈને બિહારીને ગંગા સતી, જેને અંગૂઠા સાપ કહેવાય, છતાં એને એટલો ભાર દીધો છે કે પાનબાઈને કે સંગતું કરો તો તમે એવાની કરજો જે ભજનમાં રહેવે ભરપૂર. ભજનની અંદર મસ્ત હોતો હોય તો એનો સંગ કરવાથી આપણને ભજન કરવાના ભાવ જાગે. પણ પોતે ભજન ન કરતો હોય તો સ્થિતિ કેવી આવે કે બીજાને કે ભાઈ શું ભલામણા થાય છે, હજી તો ઘણો સમય છે, તે આપણી પાસે થોડોક પરવાનો છે, જાજો સમય છે, તે કાંઈ પરવાનો જ નથી તેને કે 50 વાર આપણે રહેવાનું જ છે, નક્કી છે. કારણ મહાપુરુષો કહે છે ને કે કલ કરતા સો આજ કર લે, આજ કરતા સો અબ. આ શ્વાસ છે વાટના વટાવડા, જો નીકળી જાય તો પછી કરેગા કબ. કારણ કે આ મહાપુરુષોએ આપણને જે શ્વાસોશ્વાસનું ભજન આપ્યું છે, એક એક શ્વાસાનું ભજન, શ્વાસે શ્વાસે નામ ભજ, વૃથા શ્વાસ મત ખો, ન જાનું ફિર ઇન શ્વાસ કી આવન હોય કે ન હોય. એક એક શ્વાસાની મહાપુરુષોએ કિંમત કરી ભજન કરવા માટે. તમે કે ભાઈ એક એક શ્વાસાએ તું નામનું ભજન કર. કારણ કે આપણો આ શ્વાસ લીધો છે, એ બહાર મૂક્યા પછી પાછો આવશે કે નહીં એ જ ખબર નથી ને. આટલું જીવનનું સત્ય જ છે, આ અસત્ય નથી. આ દરેક માટે સત્ય છે. બધાને ખબર છે કે આમાંથી પ્રાણ પંખેરું ક્યારે ઉડી જાય એ કોઈને ખ્યાલ નથી. એટલે જ કબીર સાહેબે કીધું કે આના માટે કર શ્વાસ કી સુમિરણી, આમાં તું જપી લે અજંપાના જાપ. તો એવા સજ્જન પુરુષ સદગુરુ મળ્યા હોય, શ્વાસોશ્વાસનું આપણને ભજન મળ્યું હોય તો કર શ્વાસ કી સુમિરણી. શ્વાસનું તું સ્મરણ કરી લે, જપી લે એમાં અજંપાના જાપ. અજંપા એટલે અજંપા નામનો કોઈ પેલા મંત્ર નથી. જેમ ગાયત્રી મંત્ર આવે એવા કોઈ મંત્ર આવતા હોય તો અજંપા નામનો કોઈ મંત્ર નથી. પણ અજંપા એટલે જેને જપવા ન પડે છતાં જપાય. જપવા ન પડે છતાં જપાય છે, એટલે આને અજંપા કહેવાય. અને જો એ જપી જાય તો આ દેહ માટે 4 જણા 5નો દોણી વાળો જોવે. જપી જાય આપણે ખબર છે. અને જીવનની અંદર તમે જુઓ, આ દેહની અંદર એક ઈ જ સત્ય છે, તમારી તમામ ઇન્દ્રિયો તમે સૂઈ જાઓ તો તમામ ઇન્દ્રિયો, તમે ઘસઘસાટ નિંદરમાં સૂતા હોય તો બધી બંધ હોય, પણ શ્વાસ તમે ઊંઘી જાઓ તો એ ચાલુ રહેશે. શ્વાસ કોઈ બંધ ન પડે. એટલે જ મહાપુરુષો કહેશે કે આ સહજ સુન કી માય પ્રેમંશ કા વાસા, હે નિર્ગુણ નિરાધાર ઉનકા કરી લે વાસા.
આજે અખંડ સમરણ ચાલી રહ્યું છે. આને સમજાવનાર કોણ મળે કે આવા સાધુ પુરુષ. સામાન્ય પાસે આ જ્ઞાન ન હોય. એટલે કે છે સજ્જન પુરુષનો સંગ જો કરીએ હરી તો આવે ભક્તિમાં દો ગુનો રંગ. જે આપણને થોડોક ભાવ જાગ્યો હોય ને એને ભાવનો વધારો કરે, પાસા ન પાડે. અને એવા તો જીવનની અંદર આપણે કદાચ નામ સાંભળ્યું હોય. ગોંડલની અંદર જીવા બાપા, આપણે જ્યારે પુલ રહ્યો, પુલની આ બાજુ ચોકડી પડે બાંદ્રા જવાની, અહીંયા હોટલ ચલાવે. પોતાની સ્થિતિ બહુ સામાન્ય, પણ કોઈ અહીંયા વાહનમાં ઉતરે ચોકડીએ અને હોટલે જઈને એમ કે મારે બાંદ્રા જવું છે. કારણ કે અત્યારે જેટલો એ વખતે પ્રવાહ નહોતો, અમુકને ખ્યાલ ન હોય બાંદ્રા ક્યાં છે, ખાલી સાંભળ્યું હોય. એટલે આવીને એમ કે મારે બાંદ્રા જવું છે. એટલે જીવા બાપા ચા પાઈને બેસાડે. પછી કોઈ વાહન નીકળે તો વાહન ઊભું રાખવી, પોતાના ખિસ્સામાંથી ભાડું આપીને કે આનું ભાડું ન લેતો પણ ઠેઠ ઉગારામ દાદાના મંદિરે ઉતારજે. કારણ કે આ તો સાધુ પુરુષ, પોતાને એવો ભાવ કે મારા ગુરુના દ્વારે દર્શન કરનારા જતો હોય તો મારે એને ભાવ દેવો જોઈએ ને. ભાવમાં વધારો કરે. બાકી નકર ક્યાંક બાંદ્રા ક્યાં આવી શી ખબર, ઉડતો જવાબ દે તેમ કરો છો. એટલે એવા પુરુષોનો જો સંગ થઈ જાય તો ભક્તિમાં ભાવનો વધારો આવી જાય. પણ અવર પુરુષનો સંગ જો કરીએ હરી તો જે ભક્તિ છે આપણી, ભક્તિમાં ઘટાડો આવે. નુગરા માણાનો સંગ કરો તો એ શું કે બેઠા છે એટલે કે ભાઈ દેવજીભાઈ ના ભજન છે નથી જવું, ભાઈ બેસ ને ઘડીક પછી જાવી હું તડા મારશે. એ બેન પછી કે હવે તો 1:30 વાગ્યો, હવે બધું ના ઉકલી ગયું છે, હવે હું હવે ઓલો જાતો તો એને અટકાવે પોતે જાય નહીં. એટલે કે નુગરા માણાનો ખરેખર સંગ ન કરાય તો આવે ભક્તિમાં ઓટ, ઘટાડો આવે. કારણ કે જીવનની અંદર ઘણી ફેર બાપા તો ના સુધી કહેતા કે ભાઈ નુગરો એટલે આપણને એક જીવનની અંદર શબ્દની કે ધૃણા થઈ જાય કે ભાઈ સવારમાં નુગરાના મોઢા ન જોઈ, કે નુગરાનો સંગ ન કરવી. હવે નુગરાનો કોઈ સંગ જ ન કરે તો એ સુગરો કેમ થાય? આપણે પેલા નુગરા નહોતા, આપણો કોઈ સંગ ન કર્યો હોત તો આપણે શું સ્થિતિ આવત? પણ નુગરા એટલે ગુરુ નથી કર્યા એવા નુગરાની આમે વાત નથી. અહીંયા કોઈ એમ માનતું હોય છે કે ભાઈ એવા નુગરાનો, એ વાત નથી. પણ આપણે મીરાબાઈ અહીં જે વાત કરે છે, નુગરા એટલે નગુણા, જેને ઉપદેશ લીધો હોય, ગુરુગમ લીધી હોય, સંતોનો સમાગમ કર્યો હોય, છતાં જેને ગુરુમાં ગુણ ન બંધાય, સંતોમાં ગુણ ન બંધાય, આ બધા નગુણા છે. એવાનો સંગ જ ન કરાય. લાભુ દાદા ના કહેતા કે ભલે આપણો સત્સંગી હોય, આપણો ગુરુભાઈ હોય, પણ જો ગુરુમાં ગુણ ન બંધાય ને તો એનો સંગ ન કરતા. આ નગુણા છે. બાકી ગુરુ ન હોય તો આપણે ક્યાં હતા? પેલા આપણે કઈ પાદરાત કોઈ ગુરુ નથી થઈ ગયા. ગુરુ વગરના નુગરા તો આપણે જ હતા. એવા નુગરાને તો મહાપુરુષો ગોતે છે કે ભાઈ આવો, ભલે તમે ગુરુ નથી કર્યા પણ ભાવ તો છે ને, તો એને સુગરા બનાવી દે. પણ અહીંયા જે નુગરાની વાત કરે મીરાબાઈ
કે એવા અવર્ય પુરુષનો સંગ ન કરીએ તો આવે ભક્તિમાં ઓળ, તમારી ભક્તિ પાછી પાડે. અને એ જ છે, કારણ કે ઘણા ટાઈમથી ભજન સત્સંગમાં જતો હોય, એવાના સંગે સડી જાય અને પછી કે પણ ક્યાં હમણાં જાઓ છો, કે ભાઈ આ ઉગમ ફોજમાં હમણાં ભજનમાં જાવી છે ને, થાકી જાશો, થાકી ના નથી હારું. એ બધી શેઠે જાવું, રોજ આવવા જવા ધક્કા, એ આપણું કામ નહીં ને. આપણે તો ખાના માના સબજબિયા કરાય કે કાં, પણ એમ કેમ બહુ વાત સારી છે ને આનંદ થાય એવો છે. ભાઈ અમે 10 વર્ષ આનંદ કર્યો, અમને બધી નહીં ખબર હોય તો ઓલો હાવ ઢીલો પડી જાય. એટલે આમાં આવું જ લાગે છે બધી આમાં, કારણ કે એની અસર હબ થાય. બીજો કોઈ બહાર ના કે તો અસર ન થાય, પણ ઈમાન આવેલો માણસ કે તો એમ થાય કદાચ એવું હોય. કારણ કે પોતાનો એટલી બધી સજાગતા ન હોય, જાગૃતિ ન હોય. નકર તો કે ભાઈ તારી મહેનત નહીં હોય, બાકી એમાં આનંદ આવે જ છે, હાલને ફરીને જઈએ. પણ એવું કહેવાય, જીગર જોવે ને. પણ મીરાબાઈ શું કહે છે કે નિંદા કરનારા તો નરકે જાશે અને રણમાં સર્જે ભોરિંગ. કારણ કે નિંદાનો પ્રવાહ તો જીવનમાં ડગલે ને પગલે બધાને. જયંતિ બાપા તો ઘણી ફેર કે નિંદા કરવી એટલે હાકર જેવી લાગે. મહાપુરુષના ગુણ ગાવામાં બધાને તકલીફ. આ હમણાં બીજાને બે આરો કે ભાઈ સત્સંગની વાત કરો, એ ન ફાવે. કે પણ આમાં પણ મહાપુરુષોના જીવનની ગાથાઓ તમને જે યાદ હોય વાત કરવી છે, કે એમાં નહીં મજા, મને ફાવશે નહીં. ઓટલે બેન અલક મલક ની કરવી તો કે 5 વાગી જાય. એટલે પણ એ ફાવે ને આ ન ફાવે, એવું જ છે ને. સત્સંગની વાતમાં તમે કોઈ પણ ને કયો એટલે એ કે આપણો વિષય નહીં. તે આપણો વિષય કયો? નિંદા કરવાની. એટલે દાદા એમ કહેતા કે નિંદા કે મધ જેવી લાગે, બહુ મીઠી લાગે, ખુજલી કરે. પણ મીરાબા એમ કહે છે કે નિંદા ના કરનારા તો નરકે જાય છે. નરકે જાય એટલું તો બહુ વાંધો નથી, કે કારણ કે કદાચ એ કર્મને આધીન એવો જીવ જાય, પણ કે પાછા કે રણમાં સર્જે ભોરી. નરકે તો જાય, પણ પાછું જ્યાં એ કઈ ઝાડવું ન હોય, હાવ રણ પ્રદેશ હોય, ના યારું થઈને રહે. તમે વિચાર કરો, એના ભરફોડા કાંઈ એને ખાવા મળે નહીં, કાંઈ નહીં. હજારો વર્ષનું આયુષ અને મોઢું ફાડીને ખાલી હવા ખાઈને જીવવું. યારું થવું તો ખોરાક ન મળે. આ નિંદાનું પરિણામ તો જુઓ. એની કરતા આ ગામડામાં ગમે ના હોય તો 2-5 ઉંદર મળે ને, ન મળે. કંઈક પાણી ભર્યું તો પાણી મળે, ભલે યારું થાય પણ અહીંયા કંઈક મળે તે. પણ રાજસ્થાનના રણમાં શું મળે કયો? હાલો, આ નિંદાનું પરિણામ છે. અને દાદા તો ના સુધી કહેતા, ને જયંતિ બાપા કહેશે કે ભાઈ સદગુરુ મળ્યા, ભજન કર્યું હોય અને કાંઈક જો કમાણી હોય તો આવો ને આવો મનુષ્ય દેહ મળીને આનો આ સત્સંગ આનંદ મળે. પણ જો કમાણી નહીં કરી હોય, મહાપુરુષનો સમાગમ ભાવથી નહીં કર્યો હોય, તો મનુષ્ય થાશો, પણ કે આદિવાસી થાશો, કે જંગલમાં પીડાય છો નહીં. માણસ શું એ ખબર નથી તેને. આપણે તો ક્યાંય નથી ગયા, પણ આ ગાડીઓ લઈને જાય કે આમ જાય જંગલમાં, આદિવાસી તીર કામઠા લઈને પીડાય હોય, હાવ પશુ કરતા બદતર જીવન જીવતા હોય. શું કરવું? એટલે આનું આ જીવન જીવવું હોય, આમ લહેર કરવી હોય તો મહાપુરુષનો સમાગમ કરીને ભજન કરી લેવું પડે. જો ભજન નહીં થાય તો વાતું એ ન થાય. વડા કરે મહેનત તો ફળ ખાય છે,
બાકી વાતથી વસ્તુના સ્વાદ જુદા છે. વધુ વિચારતા બે માટે મોક્ષના માર્ગ પણ જુદા છે. વાતું એ વડા ન થાય. વાતું કર્યા કરવી કે ભાઈ બધા બેજો કે કાં હમણાં દેવજીભાઈ 4 વાગ્યા બધાને હાટા ગુલાબ જામુન હળદિયાન હારું ખવડાવવાના છે ને આ ત્યાં બધી ખૂબ વાતું કરવી. તો વાતું એ કઈ પેટ ભરાઈ જાય? વાતું એ શું થાય? જયંતિ બાપા એક દ્રષ્ટાંત દેતા કે ભાઈ 2 માણા ઘેરે બેઠેલા ને એક મહેમાન જઈ સીડ્યા તે કે એટલે આવો આવો મહેમાન કે જાજા દી આવ્યા કે હા હા કે પછી બેઠા પછી કે ભાઈ બેહો બેહો કે ઘરધણી ને 2 માણા બેહી ગયા ને મહેમાન બેહી ગયા એટલે મંડી ગયા ઘરધણી વાતો કરવા કે આજ તો તમે જાજા દી આવ્યા એટલે મને એમ થાય છે કે આજ તમને જમાડવા છે કે એ આજ તો લાડવા બાડવા બનાવશું શિયાળો છે તો કંઈક અડદિયા પાક બનાવી અને આ તમારી બેન કે આમ જો કે ભજીયા દેવા બનાવે ને એ મેથીના એ ગોટા એ બટેટા વડા અને એમાં એ લાપસી કરશે તો એમાં ફૂંક મારો તો ઉડી જાય એવી હો કે તે એમણામ કરતા કરતા 10 ને 10:30 ને 11 ને 12 વાગ્યા. ઓલો મહેમાન આમ જોયા કરે કે આ બધું બનાવે છે કોણ? આ તો 12:30 ને 1 વાગ્યો એટલે મહેમાને કીધું કે ભાઈ આ બધું બનાવે છે કોણ? કે આ તમને બનાવી જ છે વાતું કરીને પછી આમાં શું બનાવવાનું હોય? તે આમાં સત્સંગમાં બધા વાતું કરીને બનાવે છે, ભજન કોઈ નથી કરતું. બધા અગમ નિગમની વાતું કરે. આ તો તમે જુઓ જાઓ એટલે ત્રકુટીને ઇંગ્લેન્ડ પિંગલાન આ વાતું કરીને આપણને એમ થાય આ વાતું કરે આ તો બ્રહ્મ જ્ઞાન તત્વને પામી ગયા લાગે છે. આખું ભજન તો કાંઈ હોય નહીં. એટલે બધાએ વાતું કરીને બનાવવાની વાતું છે. આપણે સજાગ રહીને બનવું નહીં ધ્યાન રાખ્યા જેવું છે. એટલે કે છે વાતું એ ન થાય વડા કરે મહેનત તો ફળ ખાય છે. બાકી વાતથી આ વસ્તુના સ્વાદ જુદા છે. આપણે આ ગમે એવી સત્સંગની વાતું કરીએ પણ ભજનથી જે લહેર આવે જે આનંદ આવે એ આ વાતથી ન આવે. કારણ કે એ વાતથી અલગ છે. એટલે કે મોક્ષના માર્ગ બે માટે જુદા છે. વાતું એ મોક્ષ ન થાય, ભજન કરે તો મોક્ષ થાય. એટલે મીરાબાઈ કહે છે, મીરાબાઈ સંતની ચરણ રજ ઉડીને અડી મારે અંગ. વિચાર કરો, મહાપુરુષોએ એક રજનો મહિમા કેટલો ગાયો છે. તુલસીદાસે રામાયણની અંદર ચરણ રજની શલ્યા પડી હતી. શલ્યામાંથી અહલ્યા ચરણ રજથી થઈ. તમે વિચાર કરો. તે આપણને એમ થાય કે ભાઈ ચરણ રજ એટલે પગની ધૂળ ખરતી છે. જો કે દાદા તો કહેતા કે ભાઈ તમારામાં એ મહિમા હોય તો મહાપુરુષોની ચરણ રજ તમારા માટે પવિત્ર હોય, બીજાને માટે કદાચ ન હોય. આપણા સદગુરુની ચરણ રજ આપણા માટે પવિત્ર હોય, બીજા માટે ન પણ હોય એવું નથી કાંઈ. પણ અહીંયા જે મીરાબાઈ વાત કરે છે કે ભાઈ ચરણ રજ એટલે એની કૃપા. અત્યાર સુધી જે આપણે બધી વાતો કરી પણ ગુરુ કૃપા બિન છૂટે ન ગ્રંથિ માયા મહાવિકાર રામકૃષ્ણ જેવાએ સદગુરુ સેવા માટે હે રવિ તું કોક એવા સદગુરુને તાર, જેવા તેવા નહીં. સદગુરુની કૃપા બિન છૂટે ન ગ્રંથિ, જે આપણામાં ગ્રંથિ પડી જશે કે ભાઈ આમ હોય જ તે, આમ કરવું જ પડે. અને એવું જ છે ને, આપણે રૂઢી તમે જુઓ તો સમાજમાં રૂઢીમાં શું હોય? કરવું જ પડે, હાલે નહીં. એટલે પણ કે શું લા કરવું પડે? એ તમને ન ખબર પડે કે કા ભાઈ અમારે આ ગઢિયા વખતનું કરીએ છીએ અને અત્યારે તમે જે કાલ સવારના કે પણ શું લેવા તા કે એ ખબર નથી. એના પાસે એક લાભુ દાદા કહેતા, આપણે તરઘરી જાયું ને તરઘરીની બાજુમાં એક સુલતાનપુર ગામ છે. હવે સુલતાનપુરની અંદર
વાણિયાનું એક નાનું કુટુંબ, એક ભાભા ને ડોશી રહે, અને દીકરો બહાર કમાવા ગયેલો. પછી સમય થયો એટલે ભાભા ડોશીને બે ને એકલા ગમે નહીં, અને સ્વાભાવિક છે. તમે જો આપણે આટલા બેઠા ને, તમે વિચારશો એટલે શું કે ભાઈ આ બધો દેકારામાં બહુ મજા નથી આવતી. એકાંત હોય ને તો એ મજા આવે, કડી બકડી શાંતિ વાતાવરણ થાય ને આવું બધું થાય. પણ ક્યારેક અખતરો કરજો, ઘરના ને 2 દી બહાર ગામ જાય ને પછી તમારા માટે ઘર એકાંત ન થઈ જાય. હાવ ઘરના બધા છોકરા ને બૈરા બધા કોઈ લગ્ન પ્રસંગમાં બહાર ગામ જાય 2 દી, પછી તમે એકલા રહ્યો ને, કલાક થાય તો બહાર નીકળે. એટલે પણ કોઈ નથી. એટલે પણ કાયમ તું કહેતો એકાંત જેવી મજો ના, એકાંત તને ભગવાને આપી તારે, પણ કે મજા નથી આવતી, એકલા જામતું નથી. વજા ભાઈ ફોન કરે આવણ કડીક સા પીવા, કે કાંઈ એકલા હોરાવતું નથી. એટલે પણ કયો છો એકાંત જેવી મજો ને, તો આ શું છે? એટલે એ કહેવાનું હોય એકાંતમાં બહુ મજા નથી. મજા તો હર્યું ભર્યું પાછા આનંદ કરવાની મજા છે. ત્યાં વાણિયાને ડોશીમાં ને બે ને એમ થયું, બાબા ડોશીને કે મધુ એકલા બહુ મજા નથી આવતી. તે એમને એક મીંદડી પાળી, તે મીંદડીને દૂધ બૂધ પાય ને આવું બધું રખડ્યા કરે. એટલે એનો સમય પસાર થયા એટલે છોકરા માટે વ્યવસાળ ગોત્યું, એના માટે બોલાવ્યો. લગ્ન લીધા એટલે સમય નજીક આવ્યો, છોકરો પરણવાઈ ગયો એટલે ડોશીમાં એમ થયું કે આ રાણ મીંદડી જો આ વરઘોડિયા પરણીને આવશે અને આડી ઉતરશે તો અપશુકન કરશે. એટલે ઘરમાં અત્યારે આવા ધાબાવાળા મકાન નહીં, તેથી નળિયાવાળા ખરા ને, અને આમાં વડીલો હોય ને ગઢા એને ખબર હોય, મોટું ઘર હોય ને એટલે ઘરની વચ્ચે એક નાટ રાખે, એને શું કહેવાય? કોળિયાટ મૂકે. ઘર મોટું હોય એટલે કોળિયાટ મૂકે, એની થાંભલી હોય. એટલે ડોશીમાં એ મીંદડીને થાંભલીએ બાંધી દીધી. એટલે લગ્ન થયા, દીકરો પરણીને આવ્યો, વહુ બે બેઠા ઘરમાં, બધા આડોશી પાડોશી મળી ગયા ને વિયાઈ ગયા. એટલે બધા વિયાઈ ગયા એટલે નવી નવી વહુ આવી હતી, એને હાવું પૂછ્યું કે ભાઈ આ મીંદડી કેમ થાંભલે બાંધી? એટલે સ્વાભાવિક ઘરમાં બાંધી એટલે પૂછે ખરા. એ કે આ મીંદડી કેમ? તે હાવ એ બહુ લાંબો બહુ ચર્ચા ન કરી. એ કે તમારા લગ્ન હતા ને, આટલી વાત થઈ. એટલે આ ઓલા વહુ ને નજરમાં આવી ગયું. એટલે થોડોક ટાઈમ થયો એટલે કે આ ભાભા ડોશી કાયમ કોઈ રહ્યા નહીં. એટલે સમય થયો એટલે એ ગુજરી ગયા. આમને આ જે લગ્ન કરીને આવ્યા હતા એમને આ દીકરાનો જન્મ થયો. એને ધીરે ધીરે લાલન પાલન કરીને મોટો કર્યો. એટલે લગ્નનો સમય આવ્યો એટલે આ કરધણીને કે સાંભળ્યું, એ કે આપણે મીંદડી ગોતવી પડશે. કે પણ કાં? એ કે આ છોકરાના લગ્ન છે અને આપણા લગ્ન થતા તમને ખબર છે ને કે બાઈએ કે અહીંયા થાંભલીએ મીંદડી બાંધી હતી કે, એટલે કે આપણે છોકરાને કે લગ્ન છે એટલે મીંદડી ગોતવી પડશે. ઓલે બિચારે માં મેન તે મીંદડી ગોતી પાછી થાંભલે બાંધી. એનો છોકરો પાણીને આવ્યો એટલે એની વહુએ પૂછ્યું છોકરાની વહુએ કે ભાઈ જે આ મીંદડી, કે ભાઈ એ તમારા લગ્ન હતા એટલે તે આ પરંપરા હાલી, કોઈએ પૂછ્યું નહીં, આ મીંદડી શું લા બાંધો? અને એ પછી આ દાંત કાઢવાની વાત નથી, આ હકીકત છે. આજની તારીખમાં સુલતાનપુરમાં મીંદડિયા વાણિયા કહેવાય છે. અટક પડી જશે. મીંદડિયા વાણિયા આજની તારીખમાં છે સુલતાનપુરમાં. એટલે ધર્મની અંદર આવું બધું બહુ હાલે, સમજ્યા વગરનું. શું લેવા કરવું પડે, શા માટે કરવું પડે, એ કોઈ ઊંડી તપાસ નથી કરતું. એટલે આ બધું સમજવા માટે ગુરુની કૃપા જોઈએ. એટલે મીરાબાઈ કહે છે
બાય મીરા સંતના ચરણની રજ. મને કોઈ આવા મહાપુરુષ સંતની કૃપા મળી જાય, જે ઉડીને અડી મારે અંગ. કૃપા તો મળે, માગી ન મળે, પણ સદગુરુની કૃપાથી તમારે અડવી પડે, એટલે સ્પર્શ થવી પડે, અનુભવ થવો પડે. ગુરુની કૃપા માગી મળે નહીં. તમારે માથે ગુરુ રાજી ક્યારે રહે? અને જેના માટે સદગુરુ રાજી થયો એને દુનિયામાં કાંઈ ન ઘટે. દાદા એમ કદાચ ગુરુની કૃપા થઈ જાય એટલે તમે દુનિયા આખી જીતી ગયા. કારણ કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, પણ મોક્ષ મૂલમ ગુરુની કૃપા. ગુરુની કૃપા થઈ જાય એટલે કાંઈ તમને ઘટે નહીં. એટલે એવી કૃપા મીરાબાઈ કહે છે, જો મારા શરીરે અડી જાય, મને સ્પર્શ કરી જાય. સ્પર્શ કરવો એટલે પ્રોગ્રામમાં આપણે તો બધા જાવી, આપણે તો બાપાના દર્શન કરીએ, પણ બાપા આપણને દ્રષ્ટિમાં લે તો હાસું. બાકી આપણે તો જાતા જ હોય ને, આપણે તો દર્શન માટે જાય. પણ લાભુ દાદા એમ કહેતા કે એવો કોઈ સાધક આવે, એવો કોઈ પ્રેમી ભક્ત આવે ને, તો ભગવાનની આંખ એને ગોતતી હોય, કયો ભજની પુરુષ આવે, એ પણ ગોતે. એને કૃપા અડી કહેવાય. એવી કૃપા મીરાબાઈ કે જો અડી જાય અને ઉડીને અડી મારે અંગ, એવો આજ ભાગ્ય રે મળ્યો મને આવા મહાપુરુષનો સંગ. એટલે જીવનની અંદર મહાપુરુષની ગાથાઓ ગમે એટલે ગાઓ, ઓછી ઓછી ને ઓછી જ છે. એટલે પ્રેમ સાહેબો તો કહે છે કે આ તમને જે વાત સમજાવી એ બહુ હાવ નાની સામાન્ય ન સમજતા. આપણને ગુરુગમ બહુ નાની લાગતી હોય કદાચ, પણ આ નાની વાત નથી. નથી વાત કોઈ નાની. આ ઓ ઘર દૂર છે ગુરુના જ્ઞાની, આ નથી વાત કાંઈ નાની. આ હાવ નાની વાત નથી. ઓ ઘર એટલે જે ઘરે મહાપુરુષો પોગી તમારો ધ્યાસ તૂટી જાય, એ ઘરની વાત છે. ભજન કરતા કરતા આપણો ધ્યાસ તૂટી જાય, એ ઘેરે પહોંચવા માટેની આ વાત છે. એ કોઈ નાની તો ન હોય ને. તમને જીવનમાં મોક્ષપદના આરે જે વાતો લઈ જતા હોય એ વાતો નાની કેમ ગણવી? એટલે કે છે નથી વાત કાંઈ નાની, ઓ ઘર દૂર છે ગુરુના જ્ઞાની. ગુરુના જ્ઞાની એટલે કે ભાઈ આ વાત જેને કાંઈક આ ગુરુગમ લીધી છે એના માટે તો ખાસ જ છે. કે આપણને ગુરુએ જે લક્ષ્ય આપ્યું છે એ હાવ સામાન્ય નાની વાત નથી. કારણ કે હંસ બગાને હુવો નીડલો, એમાં હંસાએ હંસાની ગત જાણી, પણ સલીલ શાનમાં સમજ્યો ને જેની શીલર ચાંત ઠેરાણી. કારણ હમણાં આપણે શરૂઆતમાં વાત કરીને કે સંગ શું કરે. હંસને બગાને, હંસલો ઉડ્યા જાતો, એમાં બગલાને જોયો કે ઓહો આ મારું જેવું રૂપ, મારી જેવો આકાર, અને હું માન સરોવરમાં જઈને મોતી ચણું તો આને આવે તો શું વાંધો છે. પણ એને લઈ ગયો માન સરોવરે, પણ હંસલો તો એનો ખોરાક હતો મોતી, એ મોતી ચણે. પણ બગલો ધ્યાન કરે માછલી ક્યારે આવે. શીલર એટલે માછલી, એનું માછલીમાં ધ્યાન હોય. એમ આપણને ઘણી ફેર આપણી આજુબાજુ રહેતા હોય તો એમ થાય કે ભાઈ ઘડીક સત્સંગમાં આવે તો મજા આવશે. હાલને આવા બધા મહાપુરુષનો સમાગમ છે, જયંતિરામ બાપા આવ્યા છે, લાભુ દાદા છે, ગોરધન બાપા આવ્યા છે, ઘડીક આનંદ કરશે. પણ ના આવી નહીં. માછલી એટલે વિષય ભોગ જોયા કરે, વિષયોમાં જેની મન વૃત્તિ ભટકા કરે. સત્સંગમાં આવવા છતાંય એને આની અસર ન થાય. એટલે કે મધસાગરમાં શીપ વસે, જે અનંત જળે ઉભરાણી, ઓર નીરની આશા નહીં, પીએ સ્વાતિ જલ પાણી.
દરિયાની અંદર, સાગરની અંદર શીપલાઓ બહુ થાય. એ શીપલા એમ કહેવાય છે નવરાત્રિની આજુબાજુ સ્વાતિ નક્ષત્ર આવે અને એ સ્વાતિ નક્ષત્ર જ્યારે વરસવાનું હોય ત્યારે તળિયેથી શીપ બહાર આવે. બહાર આવી પોતાનું મુખ ખુલ્લું રાખે અને એમાં સ્વાતિના બુંદ પડે અને એમ કહેવાય છે કે એમાં મોતી પાકે. પણ દાદા એમ કહેતા કે ભાઈ શીપ 3 પ્રકારની હોય. એક શીપ દરિયાની સપાટીએ આમ ઊભી રહે અને આમ મુખ ખોલે એટલે સ્વાતિનું બુંદ પડે, મોજો ઉડતું હોય સાગરની અંદર, દરિયાનું ખારું પાણી ગરે, એમાંથી મોતી થાય. પણ એ દાદા કે ફટક્યા થાય, છોકરાની નજરું બજરું ઉતરે, એવી કિંમત ના થાય. એક માછલી શીપ આવે, ઊભી ખુલે. ઊભી ખુલે એટલે એમાં સ્વાતિ બુંદ પડે, પણ મોટું મોજું હોય તો એમાં ખારા પાણી ચારક પડે એટલે મોતી એમાં પણ થાય, પણ એમાં ઓલા કરતા થોડુંક કિંમતી થાય. પણ એક જાજરમાન નામની શીપ આવે દાદા કે એ દરિયાની સપાટીથી હવા ગજ અધર ઉછળે અને ના મોઢું પોળું કરીને સ્વાતિ બુંદ ઝીલી અને સીધી તળિયે વહી જાય. એમાં જે મોતી થાય એ કે લાખ લાખ રૂપિયાના થાય. પણ આ તો મહાપુરુષના અનુભવની વાતો છે, ના કોણ જોવા જાય. પણ જેના ઘટની અંદર જે મહાપુરુષે અનુભવ કર્યો એ કહે છે. જીવનમાં મહાપુરુષોના શબ્દો ઝીલવાવાળા માટે આ શબ્દો કેવી અસર કરે એની વાત સમજાવે છે કે ભાઈ આપણે સત્સંગ સાંભળવી, મહાપુરુષના સાનિધ્યમાં જઈ સત્સંગ સાંભળવી અને ઘરના વિચારો કરવી. આ પહેલી માછલી કહેવાય, શીપ કહેવાય કે આડી ખુલે, સત્સંગ સાંભળતા હોય, વળી ઘરના વિચારો હાલતા હોય. એટલે બાપા કે એમાં સત્સંગ અસર કરે પણ છોકરાના ફટક્યા થાય. એવું કે ભાઈ સત્સંગ કેટલી અસર કરે. બાપા ઘણી ફેર કે ને ક્યાંયથી ઊભા થાય ને વાહનમાં બે એટલી જ તે. એ વાહનમાં બે એટલે સત્સંગ બધો નાઈ ના પડ્યો રહે, એમાં એવી કિંમત ના થાય. અમુક ઘર ભૂલી જાય, ઘર ભૂલીને સત્સંગમાં સાંભળવા આવે, પણ પડખે કોણ શું કરે છે એ ધ્યાન કાઢ્યા કરે. કોણ મોબાઈલ ઘુમાડે છે, કોણ વાતું ચીતું કરે છે, એની એ ધ્યાન હોય. સત્સંગ તો સાંભળતો હોય, ઘરનું બહુ યાદી ન હોય, પણ એ બહુ ધ્યાન રાખે. તોય બાપા કે એમાં ઠીક છે, એમાં એ રીતે મોતી થાય ને એ સત્સંગની એને એવો અસર થાય. પણ સાચો સત્સંગી દાદા એ કે પોતાનો મનરૂપી સોફળ પાથરી ચારેય શેડા હરખા કરી, ક્યારે મહાપુરુષના મુખમાંથી શબ્દ પડે ને ક્યારે ઝીલું, ક્યારે શબ્દ પડે ને ક્યારે ઝીલું, એમાં લાખ લાખના મોતી એમાં થાય. એટલે આપણે તો લાખ રૂપિયાનું મોતી જોતું છે, આપણે ફટક્યા થવું નથી. અને જે તો કે ઘણા મહાપુરુષોને એ ગાથાઓ આપણે સાંભળવી છે. તમારો સમય જાજો લીધો એ બદલ માફી માગું છું, કારણ કે થોડું કહેવું હતું પણ તો હવે કીધું છે થોડુંક વધારે. પણ હવે ઠીક છે, બધા આપણે બધા ભાઈઓનો આનંદ લીસ્યું હોય છે. કંઈક સંતવાણી છે, કંઈક સત્સંગ છે, જે બાપુ બેઠા છે, અહીંયા બીજા ભાઈઓ છે, ઘણા મહેમાન આવ્યા હોય. એટલે જે તમને બધાને સારું લાગે એ બધું ખિસ્સા ભરીને લઈ જાજો, અને મોડું લાગે અને ન ફાવતું હોય ને એમાં બેઠો છો મને દેતા જાજો. બોલો સદગુરુદેવ.